ગુજરાત રાજ્યમાં ઠંડીની શરૂઆત થઈ ગઈ છે। રાજ્યમાં લઘુત્તમ તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી ઘટ્યો છે। ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા ઠંડીનો ચમકારો જોવા મળ્યો, જ્યારે બપોરે મહત્તમ તાપમાનમાં વધારો થતા ગરમીનો અહેસાસ થશે। ગાંધીનગરમાં સૌથી ઓછું તાપમાન 13.8 ડિગ્રી નોંધાયું છે। સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી મૌલિક, રાજ્યમાં ઠંડીની શરૂઆત થઈ ગઈ છે, તાપમાન પણ ગગડી રહ્યું છે। આગામી સમયમાં કેટલું તાપમાન થઈ શકે, હવામાન વિભાગની શું આગાહી? બિલકુલ, જે રીતે રાજ્યમાં ઠંડીનો ચમકારો છે તે જોવા મળી રહ્યો છે અને મોટા ભાગના શહેરો છે તેનું તાપમાન ગગડ્યું છે। અમદાવાદની જ વાત કરીએ તો અમદાવાદમાં છેલ્લા 4 દિવસથી તાપમાનનો પારો છે તે 16 ડિગ્રીથી નીચે છે તે જોવા મળી રહ્યો છે। સાથે જ રાજ્યની વાત કરીએ તો રાજ્યમાં 8 જેટલા શહેરો છે તેનું સરેરાશ લઘુત્તમ તાપમાન છે તેમાં પણ નોંધપાત્ર ઘટાડો થતો જોવા મળી રહ્યો છે। એટલે આમ ઠંડી છે તે સવારે અને સાંજના સમયે જોવા મળી રહી છે, તો બપોરના સમયે તાપમાન 2 થી 3 ડિગ્રી વધે છે અને તેના કારણે ગરમીનો અહેસાસ પણ લોકો કરી રહ્યા છે। અત્યારે સવારે અને સાંજના સમયે જે ઠંડીનો ચમકારો છે તે ન માત્ર અમદાવાદ પરંતુ રાજ્યના અલગ અલગ શહેરો છે તેમાં જોવા મળી રહ્યો છે। જી મૌલિક, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો રાજ્યમાં ઠંડીની શરૂઆત થઈ ગઈ છે, તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે। સતત તાપમાન ગગડી રહ્યું છે। આગામી સમયમાં હજી પણ તાપમાન ઘટવાની શક્યતા વ્યક્ત કરાઈ છે, પરંતુ તાપમાન બપોરે વધુ રહેશે, ગરમીનો અહેસાસ થશે।